નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશક્તિ વિદ્યા મંદિરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે જે છે એ ધોરણ 3 ના ગણિતમાં ચેપ્ટર પહેલું જે છે કે ક્યાંથી જોવું એમના વિશે જે છે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। કે જેમાં તમને શું કીધું છે, સૌથી પહેલા જેવું કીધું છે કે વસ્તુની જુદી જુદી બાજુએથી જોતા દ્રશ્ય જે છે એ કેવું દેખાય છે, બરાબર છે। અહીંયા જે છે તમને કેટલાક ચિત્રો આપ્યા છે, ચિત્રોની આપણે સ્થિતિ કહેવાની છે કે તમને ક્યાંથી એ બતાય છે। તો તમને આ જે સીડી દેખાય છે, અહીંયા જે સીડી દેખાય છે એ સીડી કઈ બાજુથી દેખાશે, તો કે સામેથી બાજુ દેખાશે કે બાજુએથી દેખાશે, તો કે બાજુએથી દેખાશે। ખરેખર સીડી જે છે અહીંયા તમને બાજુમાં આપેલી છે એ જે છે એ સામેથી દેખાય, બરાબર છે। જ્યારે અહીંયા જે આપેલું છે એ શું દેખાય છે, તો બાજુએથી દેખાય છે। ક્યાંથી દેખાશે? બાજુએથી દેખાશે। પછી અહીંયા જે છે તમને મોટર કાર આપેલી છે, મોટર કાર આપેલી છે કે અહીંયા જે મોટર કાર આપેલી છે કે જેમાં તમને અહીંયા જે છે એ બંને લાઈટ દેખાય છે, એટલે કે આગળનો ભાગ દેખાય છે। આગળનો ભાગ એટલે કે આપણને જે છે એ ક્યાંથી દેખાશે, તો કે સામેથી દેખાશે। ક્યાંથી દેખાશે? સામેથી। જ્યારે જે છે આ જે છે એ આપણને મોટરનો જે છે કયો ભાગ દેખાય છે, તો કે પાછળનો ભાગ દેખાય છે, એટલે કે જે છે આપણને આ પાછળથી જે છે એ મોટર જે છે એ આપણને આવી બતાશે, બરાબર છે। તો આટલું સમજાઈ ગયું મિત્રો। ત્યાર પછી આપણે જોઈએ કે અહીંયા કેટલાક ચિત્રો આપ્યા છે અને આપણે જે છે કહેવાનું છે કે સામેથી દેખાશે, બાજુએથી દેખાશે કે ઉપરથી દેખાશે। તો તમે આ જે કુકર જે છે, પ્રેશર કુકર જે છે, બરાબર, પ્રેશર કુકર જે છે એને તમે જોવો છો તો કઈ બાજુથી દેખાશે, તો કે સામેની બાજુથી દેખાશે। આ બાજુમાં આપેલું પણ શું છે, તો કે પ્રેશર કુકર જ છે। તો એ તમને ક્યાંથી દેખાય છે, તો કે આ એમની સીધી છે, તો ક્યાંથી દેખાશે, તો કે ઉપરથી દેખાશે, બરાબર। ત્યારબાદ જો તો કે આ એક પેન્સિલ છે અને પેન્સિલ આપી છે તો એ તમને બાજુએથી પણ દેખાશે અને સામેથી પણ દેખાશે, એટલે કે બંને બાજુથી દેખાશે। જ્યારે એમનું જે આ ઉપરનો ભાગ તમે જોવા જઈશું, અહીંયા જે બાજુમાં ચિત્ર આપ્યું છે એ તમને ક્યાંથી દેખાશે, તો કે ઉપરથી જ દેખાશે, બરાબર છે। તો આવા કેટલાક ચિત્રો જે છે તમને અહીંયા આપેલા છે કે જ્યાં તમને જે છે એ પુસ્તક આપેલું છે, બરાબર। અહીંયા જે છે તમને પુસ્તક આપ્યું છે, એમાં તમારે લખવાનું છે કે ક્યાંથી બતાય છે। તો આ જે બાજુનું ચિત્ર છે એમાં આપણે સામેથી જોઈ શકશું, જ્યારે આમાં જે છે એ બાજુથી દેખાય છે। પછી અહીંયા જે છે આપણને હોડી આપેલી છે, બરાબર, હોડી આપેલી છે જે આપણને અહીંયા જે છે એ બાજુથી દેખાશે ને અહીંયા જે ચિત્ર બતાય છે એ આપણને સામેથી બતાવશે। તો ખાસ આટલી વસ્તુ યાદ રાખજો અને નીચેના જે ચિત્રો આપેલા છે એમાં તમારે જે છે એ જાતે જવાબ લખવાની જે છે એ ટ્રાય કરવાની છે, બરાબર, જાતે જવાબ લખવાની પ્રેક્ટિસ કરવાની છે। ત્યાર પછી આપણે આગળ વધીએ કે એવું કીધું છે કે સાચી રીતે જોડો। હવે સાચી રીતે જોડો એટલે કે કેવી રીતે, તો કે પેન્સિલ જે છે અહીંયા તમને જે પેન્સિલનું ચિત્ર દેખાય છે એ ક્યાંથી બતાશે, તો કે સામેથી બતાશે। ક્યાંથી બતાશે? સામેથી। તો અહીંયા તમને જે A અને B આપ્યું છે એમાં B જે છે એ સામેથી છે, તો અહીંયા આન્સર કયો આવશે? B આવશે। તો કે લેપટોપ જે છે તમને ક્યાંથી બતાશે, તો કે ઉપરથી બતાય છે। ક્યાંથી બતાય છે? ઉપરથી। તો અહીંયા જે ઉપર જે છે તો અહીંયા જવાબ આવશે A। આ જે સંચો છે એ ક્યાંથી બતાય છે, તો કે ઉપરથી બતાય છે, બરાબર છે। ક્યાંથી બતાય છે? ઉપરથી બતાય છે, બરાબર છે। તો એમાં પણ જવાબ આવશે A। એમાં પણ શું જવાબ આવશે? A આવશે, બરાબર। જ્યારે અહીંયા તમને જે ટેબલ આપેલું છે એ ક્યાંથી બતાય છે, તો કે સામેથી બતાય છે, સામેની બાજુથી બતાય છે, તો એમાં જવાબ આવશે B, બરાબર છે। તો તમારે જે છે આ રીતે જે છે એ જોડકાની અંદર જે છે એ જવાબ તમારે લખવાનો છે। પછી શું કીધું છે, તો કે નીચેના ચિત્રો જુઓ, વસ્તુનું નામ લખો અને વસ્તુઓની દ્રશ્ય સ્થિતિ જણાવો। તો કે અહીંયા જે છે કોનું ચિત્ર આપેલું છે, તો કે બસનું ચિત્ર આપ્યું છે કે જે આપણે બાજુ પરથી જોઈ શકીએ છીએ। પછી આપ્યું છે હોડીનું ચિત્ર આપ્યું છે, એને આપણે ઉપરથી જોઈ શકીએ છીએ। ખુરશી સાથે ડાઇનિંગ ટેબલ આપેલું છે, અહીં જે આપેલું છે ખુરશી સાથે ડાઇનિંગ ટેબલ આપેલું છે જે આપણે ઉપરથી જોઈ શકીએ, બરાબર છે। પછી આપેલું છે રિમોટ કંટ્રોલ, બરાબર છે, ટીવી નો જે છે એ ટીવી રિમોટ આપેલું છે, તો આ ટીવી રિમોટને આપણે સામેથી જોઈ શકીએ છીએ, એટલે કે સામેથી દ્રશ્યમાન છે, બરાબર છે। ત્યાર પછી આપણે જોવો તો કે કેટલીક વસ્તુઓ ઉપરથી જોઈ
જોઈને તેના ચિત્રો દોરી તેના નામ લખો. તો તમારે શું કરવાનું છે? તો કે અહીંયા જે કુકર આપેલું છે, બરાબર, કુકર નામ આપેલું હોય તો અહીંયા જે બોક્સ આપેલું હોય તો એમાં જે છે તમારે કુકરનું ચિત્ર દોરવાનું છે. કેવી રીતે ચિત્ર દોરવાનું છે? તો કે ઉપરની બાજુથી જોઈ શકાય ને એવી રીતે ઉપરની બાજુએથી ચિત્રને જોતા કેવું દેખાય છે, બરાબર છે, એ ચિત્રને જે છે તમારે અહીંયા જે છે તમારા બુકની અંદર જે છે દોરવાનું રહેશે. અહીંયા જે છે ટેબલનું ચિત્ર દોરવાનું રહેશે, અહીંયા જે છે એ હોડીનું ચિત્ર દોરવાનું રહેશે, અને અહીંયા જે છે એ સ્લીપરનું ચિત્ર જે છે એ તમારે દોરવાનું રહેશે, પરંતુ ઉપરથી જોઈ શકાય એ રીતે. કઈ રીતે? ઉપરથી જોઈ શકાય તે રીતે. કઈ રીતે? ઉપરથી જોઈ શકાય તે રીતે. પછી એવું કીધું છે કે નીચેની વસ્તુઓને ઉપરથી જોતા કેવી રીતે દેખાય તે દોરો. તો કે અહીંયા પણ એ જ પ્રશ્ન છે કે ગ્લાસને આપણે ઉપરથી કઈ રીતે જોઈ શકાય, કંપાસને આપણે ઉપરથી કઈ રીતે જોઈ શકાય, કારને ઉપરથી કઈ રીતે જોઈ શકાય, અને ગેસ સ્ટવને જે છે આપણે કઈ રીતે જે છે એ ઉપરથી જોઈ શકીએ છીએ, બરાબર છે. તો એ તમામે તમામ વસ્તુના જે છે અહીંયા જે છે તમારે શું કરવાના છે? તો કે ચિત્રો દોરવાના છે. શું કરવાના છે? ચિત્રો દોરવાના છે, બરાબર, ચિત્રો દોરવાના છે, બરાબર. તો ત્યાર પછી જે છે એ એવું કીધેલું છે કે નીચેની વસ્તુઓ બાજુમાંથી જોતા કેવી રીતે દેખાય છે. બાજુમાંથી જોતા કેવી રીતે દેખાય છે? તો તમે જે છે એ ટેબલને બાજુએથી જો ત્યારે તમને ટેબલ કેવી રીતે દેખાય છે? તો એ રીતે તમારે ટેબલનું ચિત્ર જે છે, ટેબલનું ચિત્ર અહીંયા દોરવાનું રહેશે. આ જે આપેલ બોક્સ છે એમાં દોરવાનું રહેશે. તિજોરી જે છે એ બાજુએથી કેવી દેખાય છે? તો કે આ રીતે જે છે કંઈક તિજોરી હોય છે, બરાબર. એ તિજોરી જે છે તમને બાજુએથી આ રીતે દેખાશે. લેપટોપ જે છે એ બાજુએથી કેવી રીતે દેખાય એ તમારે અહીંયા દોરવાનું છે. પછી પ્યાલાનું ચિત્ર. તો આવી રીતે જે છે એ ટેબલ, તિજોરી, લેપટોપ અને પ્યાલાનું ચિત્ર જે છે એ તમારે બાજુએથી કેવી રીતે દેખાય છે એ તમારે અહીંયા દોરવાના રહેશે. અને નીચે જે છે એ આપ્યું છે કે કાર, બસ, માણસનો ચહેરો, સ્ટમ્પ, કે જે સામેની બાજુએથી જોતા જે છે એ કેવી રીતે દેખાશે એ તમારે અહીંયા અલગ અલગ બોક્સની અંદર જે છે એ તમારે શું કરવાનું રહેશે? દોરવાનું રહેશે. જેમ અહીંયા તમને જે આપેલા છે ચિત્રો, બરાબર, અહીંયા જે નમૂનારૂપ ચિત્રો દર્શાવેલા છે, નમૂનારૂપ ચિત્રો શું કરેલા છે? તો કે દર્શાવેલા છે, બરાબર. એ રીતે જે છે એ તમારે અહીંયા જે છે એ ચિત્રો દોરવાના રહેશે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ કે અલગ અલગ બિંદુઓની ગોઠવણી કરીને જે છે એકબીજા જેવા આકારો દોરવાના છે. શું કરવાનું છે? એકબીજા જેવા આકારો દોરવાના છે. તો કે ભાઈ જુઓ અહીંયા, તો કે અહીંયા જે છે આપણે આ બિંદુએથી સ્ટાર્ટ કર્યું તો અહીંથી સીધું જે છે આપણે શું કરશું? તો કે આ બિંદુ પાસે લઈ જશું. લઈ ગયા પછી ત્યાંથી આપણે આવશું તો કે આ બિંદુ પાસે આવશું. ત્યાંથી આપણે આવીશું તો કે અહીંયા જે આવીશું, પછી ત્યાંથી આવી રીતે આવીશું સીધા. તો આ રીતે જે છે આપણી પતંગ આખી બનશે. એવી જ રીતે જે છે અહીંયા પાન, ફૂ, કમળ, બ્રશ, ચોરસ, ત્રિકોણ, ગોળ, એ તમામ વસ્તુને જે છે તમે બિંદુ વડે જે છે એ જોડીને જે છે એ અલગ અલગ ભાત બનાવી શકો છો, બરાબર. એકબીજા સાથે જો તમે અહીંયા જોશો, દાખલા તરીકે આવી રીતે આમ જોડો છો જ્યારે, બરાબર છે, આવી રીતે આમ જોડો છો ત્યારે શું બને છે? તો કે અલગ અલગ શું બનતી જાય છે? ડિઝાઇન બનતી જાય છે, બરાબર છે. તો આ રીતે જે છે તમારે શું કરવાનું છે? તો કે આપેલી રંગોળી જેવી જે છે એ બીજી અલગ અલગ રંગોળી જે છે એ દોરવાની ટ્રાય કરવાની છે. તમારે તમારી બુકની અંદર જે છે એ ખાસ દોરવાની ટ્રાય કરવાની છે. જો તમને અહીંયા આપેલી છે કે બિંદુઓ જોડીને જે છે એ આપેલી રંગોળીની ભાત જે છે એ તૈયાર કરો, તો શું કરીશું? તો કે આ પોઈન્ટથી આપણે લઈશું તો આવી રીતે જે છે એ પહેલા કરીશું, આ પોઈન્ટ સુધી લઈ આવીશું, પછી જે છે એ પાછું બીજા પોઈન્ટથી આ પોઈન્ટ સુધી લઈ આવીશું. એટલે આપણો આ જે કંઈ ભાગ છે, આ જે કંઈ ભાગ છે એ તૈયાર થઈ ગયો. પછી શું કરીશું? પહેલા તો આખું બોક્સ બનાવી લઈશું, બરાબર છે. પહેલા બોક્સ બનાવી લીધું, પછી આ જે આ ભાગ દોર્યો, પછી જે છે આ બિંદુને અને અહીંયા આપેલા બિંદુને જે છે એ શું કરીશું? તો કે એકબીજા સાથે જોડીશું, બરાબર. પછી ત્યાંથી જે છે આવી રીતે જે છે એ બિંદુને જોડી અને શું કરીશું? એક આખું દીવા ટાઈપ જે છે એ તૈયાર કરીશું, બરાબર. આ જે આવી રીતે તૈયાર થઈ ગયું તો એવી રીતે આપણે શું કરીશું? ચારેય ખૂણે જે છે એ ભાત તૈયાર કરી દઈશું, આકૃતિ તૈયાર કરીશું, બરાબર. પછી જે છે એ સળંગ જે છે આ બિંદુથી લઈને અહીંયા આપેલા બિંદુને જે છે આપણે જોઈન્ટ કરીને જે છે એક સીધી લીટી દોરીશું, બરાબર. એવી રીતે જે છે આપણે ચારેય બાજુ જે છે જે કઈ આકૃતિ આપણે દોરતા જઈશું એ ચારે ચાર બાજુ જે છે એ સરખી રીતે દોરતા જઈશું. પછી દોરાઈ ગયા પછી જે છે એ આપણે આ રીતે જે છે એ ત્રિકોણ ચારે બાજુ દોરી લઈશું. શું કરશું? ત્રિકોણ જે છે
એ ચારે ચાર બાજુ દોરી લઈશું. એ દોરાઈ ગયા પછી આ જે આપણે ત્રિકોણ દોરેલો છે એ ત્રિકોણ વાળી સીધી પટ્ટી જે છે એ આપણે અડાડી દઈશું સામેના બિંદુએ, બરાબર, અને આપણું બની જશે બોક્સ બની જશે. પછી જે છે અહીંયા જે બિંદુ હતું ત્યાંથી લઈને, બરાબર છે, આ રીતે જે છે આપણે ત્રિકોણ બનાવીશું. પછી એમાં જે છે બંને બિંદુને જે છે આવું દીવા ટાઈપ જે છે એ જોડી દઈશું. એવી જ રીતે ચારે ચાર બાજુ સરખી રીતે કરીશું. પછી છે અર્ધ ગોળાકાર દોરીશું આવી રીતે, અને આ ચારે ચાર બાજુ જો આવી રીતે અર્ધ ગોળાકાર દોરાઈ જાય પછી ખાલી માત્ર જે છે એ વચ્ચે ગોળાકાર દોરીને, બરાબર, વચ્ચે જે છે એ ગોળાકાર દોરીને આવી જ જે છે અવનવી ડિઝાઇન જે છે એ તૈયાર કરી શકાય છે. શું કરી શકાય છે? અવનવી ડિઝાઇન જે છે એ તૈયાર કરી શકાય છે. હવે તમને અહીં શું કીધું કે સૂચનામાં કીધું કે બે ચોરસ દોરો, બે લંબચોરસ દોરો અને એક ત્રિકોણ બનાવો. તો અહીંયા જે દોર્યું એ આપણે શું દોર્યું છે? લંબચોરસ દોરેલ છે. આવી રીતે જે છે તમારે તમારી બુકની અંદર જે છે એ લંબચોરસ દોરવાનું રહેશે. આ જે બનાવેલું છે આપણે એ ત્રિકોણ બનાવેલ છે. તમારે તમારી બુકમાં જે છે એ ત્રિકોણ બનાવવાનું આ રીતે રહેશે. અને અહીંયા જે છે આપણે ચોરસ બનાવેલું છે તો તમારે જે છે એ ચોરસ બનાવવાનું રહેશે. સાથે સાથે જે છે આ પણ ચોરસ છે, એટલે આપણે જે છે શું કીધું હતું કે બે ચોરસ બે લંબચોરસ. તો આ જે છે આકૃતિ જે છે એ કેવી છે? તો કે લંબચોરસ. તો અહીંયા જોતા આપને ખબર પડી ગઈ કે ભાઈ બે લંબચોરસ આપણા બની ગયા, બે ચોરસ બની ગયા અને એક ત્રિકોણ બની ગયું, બરાબર. તો ટોટલ આપણી 5 આકૃતિ જે છે એ બની જાય છે. તો તમારે પણ તમારી બુકની અંદર જે છે એ આવી રીતે ટ્રાય કરવાની રહેશે. અહીંયા જે આકૃતિમાં દર્શાવેલું છે એ મુજબ જે છે તમારે તમારી બુકની અંદર જે છે દોરવાની પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી જુઓ કે અહીંયા આપણને કીધું છે કે પતંગ દોરો. તો પતંગ કેવી રીતે દોરી શકાય? તો કે અહીંયા જુઓ આપણે નમૂના રૂપ એક વખત દોરીએ કે આ 3 પોઈન્ટને ભેગા કરીશું, આ 3 પોઈન્ટને ભેગા કરીશું, બરાબર છે. 1 મિનિટ, થોડુંક ઉપરથી દોરીએ એટલે કે જેથી કરીને આખી પતંગ આપણી દોરાઈ જાય, બરાબર. શું કરીશું? તો કે આ 3 પોઈન્ટને આપણે ભેગા કરીશું. અહીંયા જે છે એ 3 પોઈન્ટને આપણે ભેગા કરીશું. પાછા જે છે એ 3 પોઈન્ટને નીચે ભેગા કરીશું અને અહીંયા જે છે એ 3 પોઈન્ટને ભેગા કરીશું, એટલે કે એક ટાઈપનું જે છે ચોરસ દોરીશું. પછી શું કરીશું? તો કે આ રીતે જે છે ને એ રીતે વળાંક આપીશું, અર્ધગોળાકાર. પછી આ જે છે એ સીધા બિંદુને આપણે જોડી દઈશું. પછી અહીંયા એક નાનકડું અમથું ત્રિકોણ બનાવીશું અને આ બની ગઈ આપણી પતંગ. શું બની ગયું? પતંગ. તો આ રીતે જેમ પતંગ અહીંયા બનાવી છે એવી જ રીતે તમને અહીંયા જેમ આકૃતિમાં જે છે એ તારો બતાવી છે, બરાબર. આ બિંદુથી લઈને આ બિંદુ સુધી જોડવાનું અને અહીંયા જોડવાનું. એટલે આવી રીતે પહેલા જે છે એક ત્રિકોણ બનાવવાનું, ઊંધું ત્રિકોણ, પછી જે છે એ સીધું ત્રિકોણ બનાવવાનું. એટલે ઊંધું અને સીધું ત્રિકોણ બેયને જે છે તમે આવી રીતે બનાવશો એટલે બની જશે તારું, બરાબર. પછી આવશે ફૂલ. તો ફૂલને શું કરવાનું છે? તો કે આવી રીતે જે છે એ એકબીજા સાથે જે છે એ શું કરતું જવાનું છે? તો કે જોડતું જવાનું છે. શું કરતું જવાનું છે? આવી રીતે જે છે એકબીજા સાથે આવી રીતે જે છે એકબીજા સાથે જોડતું જવાનું છે અને આવી રીતે જે છે એ ફૂલની ડિઝાઇન તૈયાર કરવાની છે. પછી અહીંયા જે છે તમને હોળીનું ચિત્ર આપેલું છે જે તમારે જે છે તમારી બુકની અંદર જે છે એ ખાસ આ રીતે જે છે બનાવવાનું રહેશે. પછી શું કીધું છે આપણને? તો કે દર્પણમાં અડધો ભાગ. હવે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રોમાં વચ્ચે દર્પણ મૂકતા ચિત્ર આખું પૂર્ણ રૂપે દેખાય? તો અહીંયા આપણે જવાબ કીધો કે ક, ગ અને ચ. એટલે કે આ જે ચિત્ર આપ્યું છે એ, પછી આ જે ચિત્ર આપ્યું છે એ, અને આ જે ચ ચિત્ર છે એ. એટલે કે આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. આ 3 ચિત્ર એવા છે કે જેને આપણે દર્પણ એટલે કે અરીસા પાસે મૂકીએ તો એ ચિત્ર જેવું છે એવું જ આપણને પૂર્ણ રૂપથી દેખાય, બરાબર છે. જ્યારે આ જે બે ચિત્રો છે એ પૂર્ણ રૂપથી દેખાતા નથી. સમજાય છે? ઓકે. ત્યાર પછી જો કે નીચેનામાંથી ચિત્રમાંથી કયા ચિત્રમાં દર્પણ મૂકતા ચિત્ર સંપૂર્ણ મૂળ સ્વરૂપે નહીં દેખાય? અહીંયા નહીં દેખાય એવું તો કે ક, ઘ અને ચ. તો કે એક આ નહીં દેખાય, એક આ નહીં દેખાય અને એક આ ચ નંબરનું નહીં દેખાય. બાકી આ જે બંને ચિત્રો છે એ પૂર્ણ રૂપથી જે છે મૂળ સ્વરૂપે જે છે આપણને દર્પણની અંદર જે છે એ દેખાશે, બરાબર. ત્યાર પછી શું કીધું કે નીચે આપેલા તૂટક રેખા દ્વારા ચિત્રોના બે ભાગ કરવામાં આવ્યા છે. શું તે ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા અડધા ભાગમાં વહેંચી શકાયા છે? જો અહીંયા જે છે જો એક બટન છે, એ બટનમાં જે છે એ વચ્ચેથી જ લાઈન છે. તો વચ્ચેથી લાઈન હશે તો શું થશે? તો કે
એક સરખા દેખાશે તો કે આ. જેમાં વચ્ચેથી નથી, જો અહીંયા જે છે એ વચ્ચેથી કહેવાય, તો વચ્ચેથી નથી તો આ નહીં દેખાય. 8મો વચ્ચેથી છે તો કે ના. તો અહીંયા એક સરખા બે ભાગ થવા જોઈએ. ઊભા ભાગ થશે તો શું થશે? દેખાશે. બરાબર, ઊભા ભાગ થશે તો શું થશે? દેખાશે. અહીંયા કેટલીની અંદર જે છે એ નહીં દેખાય. અહીં ચોકડીની અંદર તો કે આ દેખાય છે, એના જેવું જ દેખાય છે ને. બરાબર, અહીંયા જો તમને અહીંયા જે અર્ધ ગોળાકાર બટન છે એમાં બે બટન દેખાય છે, તો એવું જ ચિત્ર અહીંયા સામેની બાજુ દેખાય છે. તો અહીંયા જે અર્ધ લીટી પાડી તો આ બાજુ જેવું ચિત્ર દેખાય છે એવું જ આ બાજુ દેખાય છે તો કે ના. અહીંયા જેવું ચિત્ર દેખાય છે એવું જ આ બાજુ દેખાય છે તો કે ના. અહીંયા સેજ મોટું ગોળાકાર છે, અહીંયા સેજ નાનું ગોળાકાર છે. બંને સરખા દેખાય તો હા. અહીંયા પણ નથી દેખાતું. અહીંયા જે છે ચોકડીની અંદર દેખાય છે, અહીંયા બે ની અંદર દેખાતું નથી. તો પછીનો પ્રશ્ન એવો છે કે નીચે આપેલા ચિત્રોમાં ટપકાવાળી રેખા જે છે એમાં દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જ જેવો દેખાય તે રીતે ભાગ પાડી શકાશે, હા કે ના? લખો. જો અહીંયા જે આપણે કાપ્યું તો દર્પણમાં આવું ને આવું ચિત્ર નહીં દેખાય. અહીંયા જે વચ્ચોવચથી ખૂણેથી લઈને ખૂણા સુધી કાપ્યું તો કે દેખાશે. આમાં પણ દેખાશે. અહીંયા જે છે એ દેખાશે નહીં, કેમ કે વચ્ચેથી જે છે આ રીતે કટ કર્યું તો નથી દેખાતું. બરાબર છે. પછી તો કે અહીંયા દેખાય છે તો કે આ બાજુ જેવું ચિત્ર છે એવું જ આ બાજુ છે. આ બાજુ જેવું ચિત્ર છે એવું આ બાજુ છે તો કે ના. આ બાજુ જેવું ચિત્ર છે અહીં 7 નંબરમાં તો કે આ બાજુ છે તો કે ના. 8 નંબરમાં આ બાજુ જેવું ચિત્ર છે એવું જ આ બાજુ છે તો કે હા. બરાબર. 9 નંબરના ચિત્રમાં જુઓ તો ઉપરની બાજુ જેવું ચિત્ર છે એવું જ નીચેની બાજુ છે તો કે ના. 10 નંબરમાં જુઓ કે ડાબી બાજુ જે ચિત્ર તમને જોવા મળે છે એવું જમણી બાજુ છે તો કે હા. બરાબર છે. તો એકના સરખા બે ભાગ પડેલા છે તો એક બાજુ જેવું ચિત્ર દેખાય છે એવું જ બીજી બાજુ દેખાય છે. જો દેખાતું હોય તો હા અને ન દેખાતું હોય તો ના. બરાબર. તો આ વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાની રહેશે. અહીં આપેલા અક્ષરના અડધા ભાગને જોઈ પૂર્ણ અક્ષર કરવાનો છે. તો અહીં જે છે તમારે શું કરવાનું છે? આવો ને આવો બીજો અક્ષર જે છે એ દોરવાનો છે. સામે જે છે આપણને અરીસામાં દેખાય એ રીતે તમારે દોરવાનું છે. આવી રીતે જે છે A C H J K તમારે તમારી X બરાબર, અહીંયા U જે છે બરાબર, H A C H U અને X જે છે એ તમારે તમારી બુકની અંદર જે છે એ દોરવાના રહેશે. અને અહીંયા જે અક્ષર બનશે એ A બનશે, અહીંયા બનશે એ C બનશે, અહીંયા જે અક્ષર બનશે એ H બનશે, અહીંયા જે અક્ષર બનશે એ U બનશે અને અહીંયા જે અક્ષર બનશે એ X બનશે. ક્લિયર છે આટલું? ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. બરાબર. તો એમાં જે છે એ શું દર્શાવેલું છે તો કે અહીં જે એક ચિત્ર આપેલું છે એ ચિત્રનો બીજો અડધો ભાગ દોરો અને વસ્તુઓ કઈ છે તેના નામ લખવાના છે. અહીંયા જે એક ચિત્ર આપ્યું છે, આ પતંગિયાનું અડધું ચિત્ર આપ્યું છે. હવે શું કરવાનું છે? તો આવી રીતે આમ બીજો અહીંયા ભાગ દોરવાનો છે. બરાબર. આ બીજો ભાગ દોરવાનો છે. આવી રીતે આમ બીજો ભાગ દોરશું. બરાબર. આવી રીતે આમ બીજો ભાગ દોરશું એટલે બની જશે શું? તો કે અહીંયા બેનું પતંગિયું. એવી રીતે તમારે જે છે અહીંયા આવું બીજું ચિત્ર બનાવવાનું છે અહીંયા, અને બનશે શું? તો કે દીવો. તો એવી જ રીતે અહીંયા આ બાજુ બરાબર, અહીંયા જે છે એ થશે બિલાડી. અહીંયા જે આપણે દોરીશું તો બનશે તારો, અને અહીંયા આપણે દોરીશું તો બનશે માછલી. તો તમારે જે છે અહીંયા પતંગિયું, દીવો, બિલાડી, તારો અને માછલી જે છે એમનું ચિત્ર જે છે એ દોરવાનું છે અને એમનું નામ લખવાનું છે. બરાબર. ત્યાર પછી એવું કીધું છે કે અડધા ભાગ દોરીને અક્ષરો લખો. અડધો ભાગ દોર્યો છે અને અડધો ભાગ આપણે શું કરવાનું છે? તો કે દોરવાનું છે. તો અહીંયા આપણે અડધો ભાગ સેમ ટુ સેમ સામેની બાજુ જેવું દોરશું, આ બાજુ જેવું દોરેલું છે એવું જ આ બાજુ દોરવાનું છે. તો એ દોરશું એટલે બનશે H. શું બનશે? H બનશે. એમ આ જ રીતે આમાં થશે કે આ બાજુ જેવો ભાગ છે એવો જ આ બાજુ દોરીશું તો બનશે આપણો અક્ષર O. પછી ત્રીજામાં થશે આ જ રીતે આપણે આ બાજુ દોરશું તો બનશે W. ચોથામાં બનશે X, પાંચમામાં બનશે K, છઠ્ઠામાં બનશે I, સાતમામાં બનશે D, આઠમામાં બનશે E. તો તમારે શું કરવાનું છે? તો કે અહીંયા H O W X K I D E વગેરે જેવા અક્ષર જે છે એ તમારે અડધા દોરેલા છે અને અડધા દોરીને સંપૂર્ણ અક્ષર બનાવવાનું છે. શું કરવાનું છે? સંપૂર્ણ અક્ષર આપણે બનાવવાનું છે. તો ખાસ મિત્રો યાદ રાખજો કે આ વસ્તુ જે છે આપણે પેન્સિલથી દોરવાની રહેશે અને ચેકચાક વગર દોરવાની રહેશે.
બરાબર. ત્યાર પછી જુઓ કે પછી આવે છે કે મોહરું બનાવો. શું બનાવવાનું છે? મોહરું. તો કે એક પેજ લેવાનું છે, એ પેજને શું કરવાનું છે? વચ્ચેથી વાળવાનું છે. વચ્ચેથી વાળશો એટલે આવું બની જશે. વચ્ચેથી વાળીને જે છે પછી શું કરવાનું છે? તો કે એક બાજુ ચિત્ર દોરવાનું છે. માની લ્યો કે આવું ચિત્ર જે છે સેમ ટુ સેમ આપણે અહીંયા દોરીએ. તો અહીંયા જે છે આપણે આવી રીતે આમ ચિત્ર દોર્યું માની લ્યો, બરાબર છે, ચિત્ર દોર્યું આપણે, તો શું થશે? તો આવું ચિત્ર આપણે દોર્યું, તો એક બાજુ ચિત્ર અહીંયા જે છે દોર્યું એટલે આવું બની. તો આ જે ચિત્ર બન્યું, હવે એને શું કરવાનું છે? તો કે કાતર વડે કાપવાનું છે. તો કાતર વડે કાપશું એટલે આવું બનશે. પછી શું કરશું? જે કાગળ કાપ્યો તો એમાં આપણે શું કર્યું હતું? પહેલા વચ્ચેથી વાળ્યું. તો વચ્ચેથી વાળ્યું તો હવે એને શું કરી નાખશું? ખોલી નાખશું. અને ખોલી નાખશું એટલે આપણને ચિત્ર કંઈક આવું જોવા મળશે. અહીં જે તમે જોવો છો એવું ચિત્ર જે છે આપણને જોવા મળશે. તો હવે એમાં શું કરવાનું છે? તો કે રંગ પૂરવાનો છે, વ્યવસ્થિત રંગ બનાવવાનું છે, રંગ પૂરવાનું છે, નાક જે છે એ વ્યવસ્થિત બનાવવાનું છે, અને જે છે રબર બેન્ડ બાંધીને જે છે તમારે તમારા ચહેરા ઉપર જે છે એ લગાવવાનું છે. બરાબર છે. તો આ આપણું શું બની ગયું છે? તો કે મોહરું બની ગયું. શું બની ગયું? મોહરું. બરાબર છે. તો આટલું જે છે મેં તમને જે કીધું કે ભાઈ આ જે છે ચિત્ર તમારે તમારા બુકની અંદર જે છે બોક્સમાં દોરવાનું છે. તો એ ચિત્ર જે છે તમારે તમારા બુકની અંદર જે છે બોક્સમાં દોરીને, બરાબર છે, એ કમ્પ્લીટ કરવાનું રહેશે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે. બરાબર, ત્યાં સુધી આવજો.